તો હવ ડાયરાને પહેલાં તો રામ રામ. સ્વાગત છે આપણા બીજા દિવસની અંદર. ભાઈ સવારમાં વરસાદ કોઈ રીતે બંધ થતો નહોતો ને આપણે જવાનું હતું કારખાને, પણ મોડું પણ એટલું જ થતું હતું. આખરે 9:30-10 વાગે બંધ થઈ ગયો ને ભાગ્ય કારખાને હવે. પોગી જશે કારખાને ને ગાડી આપણે આજે વરસાદના કારણે અંદર પાર્કિંગ કરી છે ને આપણે જઈએ હવે કાયગા કારખાને ભાગીએ. આજે તો વરસાદના કારણે આવવામાં થઈ ગયું હતું ઘણું બધું મોડું, એટલે આપણે કાયગા પ્લેટ ઉપર ઓઇલ નાખીને પેલો હીરો ચડાવીને માતાજીનું નામ લઈને ચાલુ કરી દીધું હીરા કહવાનું. થઈ ગયા હતા 1:30 એટલે આપણે જમીન પાછા છોડી ગયા કામે. હવે કામમાં પણ આપણે ફૂલ ધ્યાન દેવું જોશે, કારણ કે 30 દિવસની અંદર બનાવવાના છે આપણે 2000 હીરા. ને ભાઈ તમે કયા હીરા ગણો છો ખાસ કોમેન્ટ કરી દેજો, મારા કલાઈ જાવ બધાય. અને ભાઈ લાઇટ વહી ગઈ ને આપણી કઠણાઈ થઈ ગઈ ચાલુ. કઠણાઈમાં એવું હતું આપણે સવારે થઈ ગયું હતું એક તો ઓલરેડી મોડું, અને આપણે પાછા આજે હીરા વિકાવતા હતા. ખાસ કરીને કમેન્ટમાં જણાવો એટલા હીરા કોને પટ્ટામાં જાય છે. ભાઈ આજે તો પટ્ટામાં હીરા નાખીને હાવ થાકી ગયો હતો યાર. ને ભાઈ એક ધારા 4 વાગ્યાના પટ્ટાના હીરા આવતા હતા તે હેઠ 6:30 વાગ્યા સુધી. તો ભાઈ છેલ્લો હીરો પૂરો કરીને હવે 6:30 થઈ જાય એટલે નીકળી જાય ઘેરે. તો ભાઈ આપણે આગળ શૂટ નહોતા કરી શક્યા, એનું કારણ છે કે ફોન થઈ ગયો હતો સ્વિચ ઓફ. તો કંઈ નહીં, મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને મારા કલેજાઓ.